એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડી રહેલ છે. આપણે જાણીએ પતંગ ઉડતી હોય ત્યારે વાતાવરણ કેવું હોય, તો જ્યારે આપણે પતંગ ઉડાડતા હોય, માની લો કે અહીંયા આપણે પતંગ છે અને આ પતંગ આટલી ઊંચાઈએ છે જમીનથી, તો અહીંયા માનો કે કોઈ વ્યક્તિ ઊભો પતંગ ચગાવે તો પતંગની જે દોરી હોય આ રીતે આમ હોય. આ આપણે જાણીએ, જો તમે પતંગ ચગાવતા જોયો હોય તો આપણને ખ્યાલ જ હોય. હવે જો આ રીતે પતંગ બાંધેલી હોય, સોરી આ રીતે ઉડતી હોય, તો આમાં કોઈ કાટકોણ ત્રિકોણ મળે નહીં. તો આના માટે આપણે વધારે કઈ વિચારી ન શકીએ, પણ આપણને આની અંદર રકમમાં પતંગની જ વાત કરી છે અને દોરીની વાત જ કરેલ છે. તો એના માટે જોઈએ પહેલા શું આપ્યું છે. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ ઉડી રહેલ છે. તો આ જમીન હતી, જમીનથી ઊંચાઈ જોતી હોય તો એક કાટખૂણો બનતો હોય, તો અહીંયાથી અહીંયા સુધીની ઊંચાઈ એટલે શું થયું? 60 મીટર. અહીંયા આપણી પતંગ ઉડે છે એ. હવે આ પતંગની દોરીનો એક છેડો જમીનના એક બિંદુ સાથે બાંધેલ છે. તો આ દોરી હતી, આ દોરીનો એક છેડો એટલે આ છેડો, એક છેડો તો પતંગ પાસે હોય, બીજો છેડો છે એ ક્યાં છે? જમીન પર કોઈ એક બિંદુએ બાંધેલ છે. દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે, એટલે અહીંયા જે ખૂણો બનાવશે એ કેટલો બનાવે છે? 60 અંશનો. તો દોરીની લંબાઈ શોધો. અહીંયા આપ્યું છે માની લો કે દોરીને ઢીલ નથી. આનો મતલબ શું થાય? અહીંયા જે આ પતંગમાં દોરો આ રીતે આમ છે, તો એ દોરો આ રીતે હોય તો એનો મતલબ એમ કે આમાં દોરીમાં ઢીલ છે એવું કહેવાય. ઢીલ નથી એનો મતલબ શું? દોરી આ રીતે વળેલી નથી, સીધી છે. પણ આપણે જાણીએ કે પતંગમાં ખરેખર આવું બનતું નથી. આ રીતે ક્યારેય દોરી હોય નહીં, પણ આપણને માની લેવાનું કીધું છે તો માની લેશું. તો અહીંયા જે ખૂણો બને છે એ કેટલાનો છે? 60 અંશનો બને છે. આ કોણ છે? દોરી. અને આ જ દોરીની લંબાઈ આપણે મેળવવાની છે. એક માપ આપ્યું છે, કયું? આ ઊંચાઈ 60 મીટર. તો આને આપણે નામ આપીએ ABC. મેળવવું શું છે આપણે? દોરીની લંબાઈ. તો આ ખૂણા માટે સામેની બાજુ, આ કોણ થશે? કર્ણ. તો આમાં સાઇન નો ઉપયોગ કરી શકાય. તો લખી શકશું આપણે ત્રિકોણ ABC માં AB બરાબર કેટલા છે? 60 મીટર. અને AC બરાબર દોરીની લંબાઈ જે આપણે મેળવવાની છે. અને ખૂણો કયો આપ્યો છે? C. કેટલાનો? 60 અંશનો. તો અહીંયા આપણે વાપરી શકીએ sin 60 બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. sin 60 નું મૂલ્ય √3 છેદમાં 2 AB 60 છેદમાં AC. આ અહીંયા આવશે, 2 ઉપર જશે, તો AC બરાબર 60 ગુણ્યા 2 √3 છેદમાં આવશે. છેદમાં √3 ચાલે નહીં, તો આપણે આમ લખી શકીએ √3 √3. તો અહીંયા શું થશે? 60 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં √3 એટલે 3. 3 2 6 એટલે 20 આવ્યા. 20 2 40 √3 મીટર. તો આ શું મળ્યું? દોરીની લંબાઈ. પ્રશ્ન નંબર 6. 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. આ 30 મીટર ઊંચી ઇમારત, અહીં એક છોકરો ઊભો છે જેની ઊંચાઈ છે 1.5 મીટર. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે, પેલા અહીંયા હતો, અહીંયાથી ચાલવાનું શરૂ કરીને ક્યાં જાય છે? ઇમારત તરફ. એટલે આ સાઈડ આમ હાલશે. હવે શું કીધું છે? કેટલાક સમય પછી, એનો મતલબ એમ કે થોડોક સમય ચાલે છે પછી તેની આંખથી, જો આંખથી વાત કરી, જેની આંખ અહીંયા ક્યાંક હોય, આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ, એનો મતલબ એમ કે અહીંયાથી ટોચને જોવે છે, અહીંયાથી પણ જોવે છે, તો 30 થી વધીને 60 અંશ થાય છે. એનો મતલબ શું થયો? પેલા જ્યારે અહીંથી આ ટોચને જોતો હતો ત્યારે એનો ઉચ્છેદ કોણ 30 હતો. હવે આગળ હાલે છે, જેમ ટાવરની નજીક જાય છે એમ અમુક સમય પછી અહીંયાથી હવે પાછો અહીંયા ટોચને જોશે ત્યારે વધીને ખૂણો કેટલો થાય છે? 60 અંશનો. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી, આ માની લો કે અહીંયા કાટખૂણો છે, અહીંયાથી આપણે પેલા ઉપર જોતા હોય અને અહીંયા જે ખૂણો બનશે
એનાથી હવે નજીક જઈને જે ખૂણો બને તો આ ખૂણો હંમેશા મોટો હોય. હજી નજીક જાશું એમ ખૂણો મોટો થશે. જો આપણે જોઈ શકીએ અહીંયા દૂર હતા તો ખૂણો નાનો હતો, જેમ નજીક જઈએ છીએ એમ આ ખૂણો મોટો થતો જાય, ઉપરનો ખૂણો નાનો થતો જાય. હજી જો આપણે દૂર હોય તો આ ખૂણો હજી નાનો હોય, જેમ નજીક જશું એમ આ સાઈડનો ખૂણો મોટો થતો જાય છે. એનો મતલબ એમ કે આ જેમ નજીક ગયો એમ આ ખૂણો મોટો થશે. તો અહીં આપ્યું છે જો ખૂણો 30 થી વધીને કેવો થાય છે 60 નો. અહીંયાથી ભાઈ જોતા હતા તો અહીંયા વ્યક્તિ ઊભો જોતો હોય કોઈક ઉપર રહેલી વસ્તુને, તો અહીંયા ખૂણો બને એ ખૂણો ઉચ્છેદ કોણ કહેવાય. તો એના માટે આપણે આમ આડી લીટી હોવી જોઈએ, કેમ કે આ સમક્ષિતિજ કિરણ કહેવાય અથવા રેખાખંડ કહેવાય, જે જમીનને સમાંતર હોય એવું. આ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેના ખૂણાને આપણે ઉચ્છેદ કોણ નામ આપ્યું. તો આપણે અહીંયાથી એક રેખાખંડ દોરવો પડશે જે આને સમાંતર હોય. તો અહીંયા તો કાટખૂણો હતો જ, અહીંયા પણ કાટખૂણો બનશે. હવે પેલા જ્યારે એ ભાઈ અહીંયા જોતા હતા એટલે અહીંયાથી જે આ કિરણ બને છે એ, તો આ ખૂણો કેટલાનો હતો 30 અંશનો. હવે અહીંયાથી જોવે છે તો હવે આ ખૂણો કેટલાનો થાય છે 30 થી વધીને 60 નો બને છે. તો આ બે ઉચ્છેદ કોણ થઈ ગયા. અને ઇમારતની ઊંચાઈ આપી છે, છોકરાની ઊંચાઈ 1.5 અહીંયા હતી તો આગળ જઈને એટલી જ રહી, ઊંચાઈમાં ફેરફાર નહીં થયો. પણ મેળવવાનું શું છે આપણે, કેટલું અંતર ચાલ્યો હશે. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે આ માપ આપણે મેળવવાનું છે. તો હવે આ બધામાં આપણે કંઈક નામ આપીએ. A B C D E F અને G. તો અહીંયા આપણે બધાના નામ આપી દીધા. હવે આપણે આકૃતિ પરથી જેટલા માપ દેખાય છે બધા લખવા હોય તો પહેલા એનું વર્ણન આપણે કરી દેવાય. તો આકૃતિમાં AC કોણ છે, ઇમારતની ઊંચાઈ. તો આપણે લખી શકીએ આકૃતિ પરથી AC બરાબર ઇમારતની ઊંચાઈ કેટલી છે 30 મીટર. બીજા કયા માપ આપ્યા છે, તો બીજા એક છોકરાની ઊંચાઈ આપી છે GF, છોકરો છે બરાબર 1.5 મીટર છે. પણ આ છોકરો પાછો અહીં છે, ત્યાં કોણ છે DE. તો એ બેના માપ તો સરખા જ હોય. તો GF બરાબર DE બરાબર 1.5 મીટર. તો આ 1.5 હતું તો BC જો આખે આખો પટ્ટો સીધો સમાન જ છે. તો આનું જેટલું માપ હતું એટલું જ અહીંયા હોય કે ના હોય. તો આના ઉપરથી આપણે આમ લખી શકીએ. તેથી BC બરાબર 1.5 મીટર. હવે આપણને આની ઉપરથી કયા માપ મળી શકશે, તો આ BC 1.5 મળ્યું, AC આખું 30 હતું, તો AB જોઈતું હોય તો મળે કે ના મળે. આ BC નું માપ કેટલું છે 1.5 મીટર, અહીંયાથી આટલું. તો આખું માપ છે એમાંથી BC બાદ કરી દો તો AB મળે કે ના મળે. તો આપણે લખી શકીએ શું, AB બરાબર AB એટલે આટલું આખું AC માઈનસ BC. તો AC માઈનસ BC, AC કેટલું છે 30 માઈનસ 1.5, બાદબાકી કરતા આવડે આપણને, ના આવડે તો અહીં કરી દોજો 30 માઈનસ 1.5. પોઈન્ટ વાળી બાદબાકી હોય, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, કંઈ ના હોય તો 0 લખી શકાય. 10 કો લેવો પડશે, 10 માંથી 5 જાય તો 5, અહીંયા એવો પોઈન્ટ. 30 ના 29 થઈ જાય, 29 માંથી 1 જાય તો 28. તો આનું માપ કેટલું આવશે 28.5 મીટર. અને બે ખૂણા આપ્યા છે. આ ખૂણો કયો છે, જો અહીંયા G પાસે ખૂણો બને છે AGB, લખી શકાય ખૂણો AGB બરાબર 30 અંશ. અને બીજો ખૂણો કયો છે અહીંયા AEB, ખૂણો AEB બરાબર 60 અંશ. હવે આવા પ્રશ્નો જેની અંદર આકૃતિમાં આપણને એક કરતા વધારે કાટકોણ ત્રિકોણ જોવા મળતા હોય તો આવી બધી આકૃતિ અને આવા બધા પ્રશ્નોની અંદર અમુક વસ્તુ ફિક્સ જ હોય. કઈ વસ્તુ, જો પહેલા તો આપણે મેળવવાનું છે આટલું માપ, એટલે કે DF અથવા તો GE, આ બે તો સરખા જ હોય ને. તો એની વિગત આપણે લખી નાખીએ DF અથવા FD બરાબર GE.
જે આપણે મેળવવાના છે. આ માપ ઉપરથી આપણને ખબર પડશે કે છોકરો કેટલું ચાલ્યો હોય. હવે આવા પ્રશ્નોમાં આપણે એક જ કામ કરવાનું. પહેલા આમાં કાટકોણ ત્રિકોણ 1 2 કે 2 કરતા વધારે જેટલા દેખાય એટલા આપણે અલગ તારવીએ. તો જો એક કાટકોણ ત્રિકોણ અહીં દેખાય છે, કયો? ABE. તો એને હું થોડીક વાર માટે અલગ દોરી લઉં. A કાટખૂણો ક્યાં છે? B પાસે. અને ત્રીજું માપ છે E. E પાસે ખૂણો કેટલાનો છે? 60 નો. AB નું માપ આપણી પાસે છે કેટલું? 28.5. તો અહીંયા હું લખી શકું 28.5 મીટર લખી શકાય. હવે બીજો કાટકોણ ત્રિકોણ આની અંદર ક્યાં મળશે? એ જો કાટખૂણો એક અહીંયા જ છે B પાસે. અહીંયા આપણે આ કાટખૂણાથી એકેય ત્રિકોણ નહીં બનાવી શકીએ. તો અહીંયાથી AB અને G સુધી વ્યા જઈએ તો ABG વાળો જો એક ત્રિકોણ બને કાટકોણ, તો એની આકૃતિ હું અહીં દોરી લઉં અલગથી. A B અહીંયા કાટખૂણો, અહીંયા G, અને G પાસે ખૂણો છે 30 અંશનો. AB નું માપ આપ્યું છે 28.5. બે કાટકોણ ત્રિકોણ અલગ મળી ગયા. બે કાટકોણ ત્રિકોણ અલગ મળે પછીનું કામ બધું બધી જગ્યાએ ફિક્સ જ હશે. બેયની અંદર tan નો જ ઉપયોગ કરવાનો. જ્યારે બે કાટકોણ ત્રિકોણ આ ચેપ્ટરમાં જેટલા પ્રશ્નો આપ્યા છે એની વાત કરું એવી બધી જગ્યાએ આપણે tan નો જ ઉપયોગ કરવાનો આવશે. તો બેયમાં વારાફરતી આપણે પહેલા tan નો ઉપયોગ કરી દઈએ. મેળવવાનું છે એ આપણને ઓટોમેટિક મળશે. આ કયો ત્રિકોણ છે? ABE. તો લખી શકાય ત્રિકોણ ABE માં tan ખૂણો કયો છે? 60 નો. tan 60 બરાબર tan એટલે શું હોય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કોણ છે? AB. છેદમાં પાસેની બાજુ કોણ છે? BE. tan 60 નું મૂલ્ય √3. AB 28.5 છેદમાં BE. BE આપણી પાસે નથી તો આમાંથી BE ને કરતા બનાવશું તો એ અહીંયા આવશે. √3 ક્યાં આવશે? છેદમાં 28.5 છેદમાં √3. આપણે BE મેળવવાના નથી. BE અહીંયા છે, એનું કઈ કામ નથી, તો એને થોડીક વાર માટે આપણે એમને જ રહેવા દઈએ. હવે બીજા ત્રિકોણનો ઉપયોગ કરીએ. કયો છે? ABG. ત્રિકોણ ABG માં tan 30 અંશનો ખૂણો છે એની અંદર. સામેની બાજુ AB, તો આના બરાબર AB છેદમાં પાસેની બાજુ BG. tan 30 નું મૂલ્ય 1/√3. AB 28.5 છેદમાં BG. આમાંથી આપણે BG ને કરતા બનાવીએ તો BG ત્રીજી ને બનાવવાના. આ અહીંયા જશે એટલે શું થાય? 28.5 √3. આ આપણને મળી ગયો BG. BG પણ આપણે નહોતા મેળવવાના. જો BG એટલે આખું માપ થયું. આપણે મેળવવાનું શું હતું? GE અથવા તો FD. બેમાંથી કોઈ પણ એક મળી જાય એટલે આપણું કામ પૂરું. તો જો BG આખું માપ છે આપણને મળ્યું, પછી બીજું મળ્યું BE પેલા ત્રિકોણ ઉપરથી. તો હવે આમાં આપણે આ એક રેખાખંડ અલગ દોરીએ. અહીંયા B વચ્ચે E અને અહીંયા છે G. આ કટકો આપણે મેળવવો છે GE વાળો. તો આખું માપ આપ્યું છે એમાંથી જો આટલો કટકો બાદ કરી દઈએ, આખાઈમાંથી આ E સુધીનો ભાગ આટલો આપણે કાઢી નાખીએ તો વધ્યું કોણ? આટલું જ વધે કે નહીં? તો આનો મતલબ એમ કે GE મેળવવા માટે આપણે શું કરી શકીએ? BG માંથી BE બાદ કરી દઈએ તો મળે કે ના મળે? તો આપણે શું લખશું? GE બરાબર BG માઈનસ BE. જો આવું શું કામ કર્યું? તો આપણે આ બે ત્રિકોણ અલગ લઈને, કેમ કે જો આપણે આ બે બાજુ મેળવી લઈએ તો આ બેની બાદબાકી કરશું એટલે આપણને GE મળશે, જે આપણે મેળવવાના છે. અને આપણને આપેલા બધાય પ્રશ્નોની અંદર આવું જ કંઈક થતું હશે. બે ત્રિકોણમાં tan નો ઉપયોગ કરી દેશું તો આપણો જવાબ આપણને મળશે. કિંમત મૂકીએ. BG 28.5 √3 માઈનસ BE 28.5 છેદમાં √3. આનું આપણે સાદું રૂપ આપીએ. બાદબાકીમાં પહેલા તો આપણે લસા લેવો પડશે.
તો GE બરાબર લસા કેટલો આવશે √3 આવશે તો આ √3 ને અહીંયા આપણે ગુણવા પડશે તો અહીંયા શું થઈ જશે 28.5 √3 ગુણ્યા √3 એટલે 3 -28.5 તો જો હવે આના સાદુરૂપ બે ત્રણ રીતે આપી શકાય એક આ બેનો ગુણાકાર કરી જે જવાબ મળે એમાંથી 28.5 બાદ કરી દઈએ અથવા તો બે માંથી 28.5 સામાન્ય નીકળે જો આમાંથી અને આમાંથી તો અહીંયા કોણ વધ્યું 3 અહીંયા કાંઈ ના હોય તો એક વધે જ છેદમાં કોણ છે √3 પણ છેદમાં વર્ગમૂળ રાખવાનો રિવાજ નથી તો આપણે અહીંયા √3 વડે ગુણીએ √3 વડે ભાગીએ આમાંથી જો આપણે પોઈન્ટ દૂર કરશું તો છેદમાં શું આવશે 10 હવે ઉપર 285 આ બેની બાદબાકી 2 અહીંયા √3 છેદમાં શું થઈ ગયું 10 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 3 હવે આપણે 285 ભાગ્યા 3 285 ભાગ્યા 3 કરીએ 3 9 27 એક વધશે ઉપરથી ઉતાર્યા 5 3 5 15 શું થયું 95 ગુણ્યા 3 એવા તો આની સાથે આને ઉડાડશું એટલે આવશે 95 પછી 10 2 5 10 થશે 5 19 5 95 તો આમાં શું વધ્યું 19 અહીંયા શું વધ્યું √3 આ શું મળ્યું GE લખી શકાય GE બરાબર 19 √3 મીટર હવે આમાં આ આપણને GE મળ્યો તો આપણે મેળવવાનું શું હતું કે છોકરો કેટલું ચાલ્યો હશે અથવા કેટલું અંતર કાપ્યું હશે તો છેલ્લે આમ કરીને લખવાનું આમ છોકરાએ 19 √3 મીટર જેટલું અંતર કાપ્યું છે